ડભોઈ શહેર અને સમગ્ર તાલુકામાં છેલ્લા 2 દિવસથી અસહ્ય ઉભરાટ વચ્ચે આકાશમાં કાળા ડિબાંગ વાદળ તો ઘેરાય છે, પરંતુ વરસાદ પડતો નથી. મેઘરાજા હાથ તળી આપી રહ્યા છે. ગત રાત્રે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો. સુસવાટા મારતા પવન સાથે તીવ્ર વાવાઝોડું ફૂંકાયું હતું. વાવાઝોડાના કારણે ડભોઈ અને ગ્રામ્ય વિસ્તારોમાં મોટા પાયે આર્થિક નુકસાન થયું હતું. હોટેલ સર્વોત્તમનું વિશાળ બોર્ડ તૂટી પડ્યું હતું. અન્ય દુકાનોના છાપરા ઉડ્યા. વાવાઝોડાની સૌથી વધુ અસર ડભોઈ વડોદરા હાઈવે ઉપર જોવા મળી હતી. હાઈવે પર આવેલી જાણીતી હોટેલ સર્વોત્તમ ખાતે એક બોર્ડ, લોખંડનું સાઇન બોર્ડ, પવનના પ્રચંડ વેગના કારણે પત્તાના મહેલની જેમ ધરાશાયી થયું હતું. સદનસીબે જાનહાનિ ટળી હતી. જોકે આ બોર્ડ તૂટવાથી હોટેલ સંચાલકોને અંદાજે 4 થી 5 લાખનું મોટું આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. આ ઉપરાંત હાઈવે પર આવેલી અન્ય નાની મોટી હોટેલ, ધાબા અને કેબિનોને પણ ભારે નુકસાન થયું છે. જનજીવન ખોરવાયું છે. મિની વાવાઝોડાના કારણે ડભોઈ પંથકમાં અનેક જગ્યાએ ઘટાદાર વૃક્ષો અને ડાળીઓ રસ્તા પર તૂટી પડ્યા હતા. હાલ સ્થાનિક રહીશો છેલ્લા ઘણા દિવસોથી અસહ્ય ગરમીથી રાહત મેળવવા વરસાદની કાગડોળી રાહ જોઈ રહ્યા છે. પરંતુ વરસાદના બદલે આવેલા વિનાશક વાવાઝોડાએ વેપારીઓ અને સામાન્ય જનતાની ચિંતામાં વધારો કર્યો છે.